તળાજા નજીક સમુદ્ર કિનારે બિરાજમાન ગોપનાથ મહાદેવ મંદિરે કાર્તિકી અમાસે માનવ મહેરામણ ઉમટ્યો। પ્રસિદ્ધ યાત્રાધામ ગોપનાથ મહાદેવ મંદિરે અમાસના દર્શન પૂજા અર્ચના કરવાનો ખાસ મહિમા છે। દર અમાસે દૂર દૂરથી યાત્રિકો ગોપનાથ મહાદેવના દર્શન કરવા અને અમાસ ભરવા આવે છે। અહીં દરરોજ યાત્રિકો દર્શનાર્થી ઉમટી પડે છે। ગોપનાથ મહાદેવ મંદિરે અમાસના દર્શનનો ખાસ મહિમા છે। ખાસ કરીને દર અમાસના દિવસે દર્શનાર્થી બહોળી સંખ્યામાં ઉમટી પડે છે। આજે સીતારામ બાપુ સહિત આરતી પૂજન કરી ધન્યતા અનુભવી હતી। તેમજ સેવાભાવીના મંડળો પણ સેવા અર્થ સુંદર સેવા બજાવી રહ્યા છે। તેમજ ભોજન પ્રસાદ સહિત સુંદર આયોજન કરવામાં આવે છે। ટ્રસ્ટના પ્રમુખ ટ્રસ્ટીઓ દ્વારા સુંદર આયોજન કરવામાં આવે છે। આજે કાર્તિકી અમાસે ટ્રાફિક વધુ હોવાથી પોલીસ, જીઆરડી સ્ટાફ, હોમગાર્ડ સ્ટાફ, એસઆરડી સ્ટાફ, સ્વયંસેવકો દ્વારા સુંદર સેવા બજાવી રહ્યા છે। વહેલી સવારેથી દર્શનાર્થી સમુદ્રમાં સ્નાન કરી વંદના કરી આરતી પૂજન અને દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી। રિપોર્ટ કમલેશ ઢાપા।